નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શિવાની ઠાકર. દર્શક મિત્રો, આપણે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરતા હોઈએ છીએ, ત્યારે આજે એક મુદ્દો આવ્યો છે ગેમ્સનો. તેના વિશે વાત કરીશું. અમદાવાદમાં પ્રથમવાર બોર્ડ ગેમનું આયોજન કરવામાં આવ્યું. EMA ખાતે અનબોક્સ બોર્ડ ગેમ્સ ક્લબ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું. બાળકો, વિદ્યાર્થી, વડીલો કે જે મોબાઈલમાં વ્યસ્ત આજકાલ જોવા મળે છે, ત્યારે વડીલો સાથે બેસીને બાળકો મોબાઈલથી પણ બમણો આનંદ બોર્ડ ગેમ્સ દ્વારા મેળવી શકે છે. ત્યારે આવો જાણીએ બોર્ડ ગેમ અને અનબોક્સ ક્લબ દ્વારા કરવામાં આવેલા ખાસ આયોજન વિશે. બોર્ડ ગેમ 103 દેશોમાં ધરાવે છે લાયસન્સ. 37 ભાષાઓમાં મુદ્રિત છે બોર્ડ ગેમ. બોર્ડ ગેમ્સ 2 કે તેથી વધુ ખેલાડીઓ રમી શકે. મોબાઈલથી પણ બમણો આનંદ બોર્ડ ગેમ દ્વારા મેળવી શકાય. આજની દુનિયામાં રમાતી બોર્ડ ગેમ્સ એ કૌશલ્ય અને તકની રમતો છે, જે 2 અથવા વધુ લોકો દ્વારા રમવામાં આવે છે, જેઓ ખાસ ચિહ્નિત બોર્ડ ઉપર ટુકડાઓ ફેરવે છે. સૌથી વધુ લોકપ્રિય બોર્ડ ગેમ્સમાં બેકગેમન, ચેસ અને ચેકર્સનો સમાવેશ થાય છે, જે સદીઓથી અસ્તિત્વમાં છે. સેંકડો પ્રકારની બોર્ડ ગેમ્સમાંથી કેટલીક રેસિંગ, શિકાર અથવા યુદ્ધ ઉપર આધારિત છે. ઘણી રમતોમાં મુત્સદ્દેગીરી અને વાટાઘાટોની કુશળતાનો પણ સમાવેશ થાય છે. સૌથી જૂની બોર્ડ ગેમ્સ બેકગેમન, ચેકર્સ અને ચેસ તરીકે જાણીતી છે. સંખ્યાબંધ બોર્ડ ગેમ્સ ઘણા વર્ષોથી લોકપ્રિય છે. તેમાં કેન્ડીલેન્ડ અને બ્રિટિશ સ્નેક્સ એન્ડ લેડર્સનો પણ સમાવેશ થાય છે. આજના યુગમાં જ્યારે બાળકો, વિદ્યાર્થીઓ અને વડીલો છે કે મોબાઈલના આધારે કંઈક અવનવું શીખતા હોય છે, ત્યારે અનબોક્સ ક્લબ છે કે જે લઈને આવ્યું છે એક એવું ગેમ ઝોન કે જેની અંદર તમે જાતે તેમજ વડીલોની સાથે અને ગ્રુપમાં પણ બેસી અને જે ગેમના આધારે કંઈક અવનવું છે તે શીખી શકશો. પહેલીવાર જે રીતે જોવા મળી રહ્યું છે કે વર્લ્ડ ક્લાસની આ ગેમ છે કે જે અત્યારે હાલ EMA ખાતે જોવા મળેલા આ વિદ્યાર્થીઓ છે તે અહીં આવેલા આ ગેમને લઈને તેના જે છે ફાઉન્ડરો છે તે પણ ઉપસ્થિત રહ્યા છે અને એક અલગ કોન્સેપ્ટ છે આખો કે તે જોવા મળી રહ્યો છે. જે બોક્સ ક્લબ છે કે તેના દ્વારા એક આ અલગથી આખો આ કોન્સેપ્ટ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે સીધા જ આ જે ક્લબ છે તેના ફાઉન્ડર છે કે તેઓની સાથે જ સીધા વાત કરીશું કે કઈ રીતે આખી આજની જે આ તેઓની ઇવેન્ટ રહી છે અને બાળકોને ખાસ મોબાઈલના ઉપયોગ કરે તેમજ જે રીતે આ ગેમના આધારે પણ તેઓ કેવી રીતે અવનવું શીખી શકે છે તેની રીતે આપણે સીધા જ વાત કરીશું જે આ અનબોક્સ ક્લબના ફાઉન્ડર છે તેઓની પાસે કે આ ગેમ કેવા પ્રકારની છે. સીધા જ વાત કરીશું આપણે તેઓના ફાઉન્ડર સાથે. શોમિલભાઈ, એક પછી એક આ કેવી ગેમ છે, શું કહેશો? પહેલાં તો અનબોક્સ ગેમ ફેસ્ટમાં આપનું સૌનું સ્વાગત છે. આ ગુજરાતનું પહેલું ગેમ્સ ફેસ્ટિવલ છે જે અમે અનબોક્સ ક્લબે યોજ્યું છે. હવે અનબોક્સ ક્લબ બધા જાતના પીપલ ફ્રોમ ડિફરન્ટ વોક્સ ઓફ લાઈફ એકસાથે આવ્યા છીએ ફોર પ્યોરલી ધ પેશન ટુ પ્લે ગેમ્સ. હવે લેટ મી ટેક યુ ટુ અ ટૂર. લેટ સી કઈ ગેમ્સ છે. તો અહીંયા છે, આપ જોશો આ ગેમનું નામ છે પરિક્રમા. પરિક્રમા ઇઝ ડિઝાઇન્ડ બાય સિદ્ધાંત ચંદ. એ પણ અહીંયા ઉપસ્થિત છે. એ લોકો મુંબઈથી આવ્યા છે અને આ ગેમ ઇઝ બેઝડ ઓન લોટ ઓફ ઇન્ડિયન થીમેટિક્સ, લોટ ઓફ ઇન્ડિયન મોટિવ્સ એન્ડ પેટર્ન્સ અને ટોટલી ઇન્ડિપેન્ડન્ટલી પ્રોડ્યુસ્ડ ઇન મુંબઈ. હવે પરિક્રમા જેવી ઘણી ગેમ્સ છે જે પહેલે યુરોપથી શરૂ થઈ હતી, પછી US અને બધી જગ્યાએ પોપ્યુલર થઈ છે, પણ હવે લોટ ઓફ ધેમ ઇઝ કમિંગ ટુ ઇન્ડિયા એઝ વેલ. અહીંયા તમે જોશો there are world class games, there are world class game designers who have all chosen to come to Ahmedabad for this festival
આપણે થોડી કંઈક બીજી નજર મારીએ. પાછળ તમે જુઓ છો એ આખો ગેમ હોલ છે, વી કોલ ઇટ ધ ગેમ અરીના. અને અહીંયા જુદા જુદા વેન્ડર્સ છે. એ લોકો બિગિનિંગ ફ્રોમ કમર્શિયલ વેન્ડર્સ ટુ કમ્યુનિટી પાર્ટનર્સ આવ્યા છે આણંદથી, બરોડાથી, આપણા અમદાવાદના કમ્યુનિટી પાર્ટનર્સ છે, જે લોકો અનબોક્સની જેમ જુદી જુદી જગ્યાએ ગેમ સેશન્સ રાખે છે. એ લોકો ગેમ્સ ડેમોન્સ્ટ્રેટ કરે છે અને એન્કરેજિંગ પીપલ ટુ પ્લે ગેમ્સ, સ્ટેઇંગ અવે ફ્રોમ ધ સ્ક્રીન્સ અને એન્ગેજિંગ ઇન એક્ટિવ સોશિયલ એન્ડ એડ્યુકેશનલ એક્ટિવિટીઝ. અમારી એક એવી સ્ટેટમેન્ટ છે કે ધ ફેમિલી દેટ પ્લેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. જે બધા લોકો ડિજિટલી છૂટા પડી રહ્યા છે એને અમે લોકોને ઇન્વાઇટ કરીએ છીએ. હવે વી હેવ હિયર વન ઓફ ધ ગેમ ડિઝાઇનર્સ વિથ મી. હિઝ નેમ ઇઝ યજુર લાટ. યજુર ઇઝ ધી ડિઝાઇનર ઓફ વન ઓફ એન એક્સલન્ટ બોર્ડ ગેમ જે અહીંયા જોઈ શક્યા છો આપ. એ ગેમ ઇઝ કોલ્ડ સ્ટાર્ટઅપ હાઈ. હવે આમાં તમે એન્ટરપ્રેનર હો, તમે તમારો નવો ધંધો કે બિઝનેસ સ્ટાર્ટ કરતા હો, તો આ ગેમ ઇઝ બેઝડ ઓન ધ મિકેનિક્સ ઓફ ક્રિએટિંગ એન્ડ રનિંગ યોર ન્યૂ સ્ટાર્ટઅપ. એટલે જાતની થીમ છે. તમે જોઈ રહ્યા છો કે એના ગ્રાફિક્સ આર વર્લ્ડ ક્વોલિટી ગ્રાફિક્સ, ધ ગેમ પ્લે ઇઝ એક્સાઇટિંગ. અને આ લોકો સવારથી રમી રહ્યા છે એ ટેબલ પર, કન્ટિન્યુઅસલી કોઈકનું કોઈક આવી રહ્યું છે. સો યજુર, થેન્ક્સ સર ફોર બિંગ અ પાર્ટ ઓફ ધ ગેમ ફેસ્ટિવલ. પાછળ તમને બતાડવા એક જોવા જેવી ગેમ છે. તમે આ ગેમના લુક એન્ડ ફીલ જોશો. ધીસ ગેમ ઇઝ બેઝડ ઓન વારાણસી. ધીસ ગેમ ઇઝ કોલ્ડ તાના બાના. ધ ડિઝાઇનર્સ, આ ગેમના ડિઝાઇનર્સ જે છે એ સેપ્ટ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે. તે લોકોએ પ્રોફેસર જય ઠક્કર હેઠળ આખું સેમેસ્ટર થ્રુ વારાણસીમાં જઈ સ્ટડી કરી અને તેઓએ પોતે ગેમ ડિઝાઇન કરી છે. એક ગ્રુપે નહીં પણ આવી અનેક ગેમ્સ ડિઝાઇન થઈ છે. અને દે હેવ પ્રોડ્યુસ ધીસ ગેમ. યુ કેન સી હાઉ બ્યુટિફુલ ધીસ ગેમ લુક્સ. ઇન્ડિયન મોટિવ્સ અને ઇન્ડિયન થીમ પર બેઝડ આ ગેમ છે. એટલે સ્ટુડન્ટ્સ આર નાઉ યુઝિંગ ધીસ ઇન ધેર ઓન સ્ટડીઝ. ખાલી એન્ટરટેનમેન્ટ માટે નહીં, પણ દે આર યુઝિંગ ઇટ ઇન આર્કિટેક્ચરલ સ્ટડીઝ એઝ વેલ. અહીંયા જોઈ રહ્યા છો દેર આર મેની વેન્ડર્સ ઓવર હિયર. જે મેં આપને વર્લ્ડ ક્લાસ ગેમ્સની વાત કરી હતી. ધીઝ આર ધ વર્લ્ડ ક્લાસ ગેમ્સ. વન ઓફ માય ફેવરેટ્સ ઇઝ વિંગસ્પેન, અઝુલ, ટેરાફોર્મિંગ માર્સ. આ બધી ગેમ્સ દુનિયામાં જબરજસ્ત ચાલી રહી છે, રમાઈ રહી છે. અને ઓલ્સો વેરી વેરી પોપ્યુલર વિથ અવર ગેમ ક્રાઉડ ઇન અહેમદાબાદ. આ બીજી ગેમ જે સેપ્ટના સ્ટુડન્ટ્સે બનાવી છે, વારાણસી બેઝ. તમે જોઈ રહ્યા છો કે વારાણસીની ગલીઓમાંથી તમારે જાતના કનેક્શન્સ કરી તમે જુદા જુદા લોકો જોડે મળશો. તમે કોઈક લાલાજી જોડે મળશો, તમે પંડિત જોડે મળશો, ને એની જોડેના જે ઇન્ટરેક્શન્સ થાય એ આખું એ લોકોએ ગેમિફિકેશન ફોર્મેટમાં કર્યું છે. અને વન ઓફ માય પર્સનલ ફેવરેટ્સ ઇઝ ધીસ ગેમ. આ જે અમે ગેમ બનાવી છે, અમે જાતે બનાવી છે, ક્લબે બનાવી છે આ ગેમ. ઇટ ઇઝ કોલ્ડ અનબોક્સ્ડ એક્સપ્રેસ. આ ગેમ અમે 2 મેપ્સ આપીએ છીએ. જે મેઇન મેપ છે ઇઝ ધી અનબોક્સ્ડ એક્સપ્રેસ ગુજરાત મેપ. આમાં તમારે ગુજરાતમાં ટ્રેનમાં મુસાફરી કરવાની એવી ગેમ છે. અને આ ગેમમાં એક બોનસ મેપ પણ છે વિચ ઇઝ કોલ્ડ અમદાવાદી રિક્ષાવાળો. અને અમદાવાદમાં ટ્રાફિક જેમ થાય છે એ પણ તમારે નેવિગેટ કરવાના છે. એ ગેમ અમે ખાસ આ ફેસ્ટિવલ માટે જ બનાવી છે. અને વી હેવ અ લિમિટેડ એડિશન ઓફ 200 ગેમ્સ ઓનલી અવેલેબલ એટ ઇઝ ફેસ્ટિવલ. અહીંયા યુ કેન સી અ લોટ ઓફ અવર વોલન્ટિયર્સ. જે ગેમ એટલે ઇટ ઇઝ અ ફિનોમિનન. તમે પછી ગેમ્સની જોડે મર્ચેન્ડાઇઝ, ટી શર્ટ, સ્ટીકર્સ, એવરીથિંગ ટુ ડુ અરાઉન્ડ ગેમ્સ વી હેવ ઓવર હિયર. અને હિયર ઇઝ અવર મેઇન ડિઝાઇનર નિયંતા. નિયંતાબેનના સપોર્ટથી આ બધું થયું છે. શી ઇઝ વન ઓફ અવર મોસ્ટ એક્ટિવ મેમ્બર્સ અને સુપર એન્થુઝિયાસ્ટ અબાઉટ બોર્ડ ગેમ્સ. તો આજે અહીંયા લગભગ 100થી વધારે ગેમ્સ રમાઈ ગઈ છે. નેશનલ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ગેમ્સ બધી જ અહીંયા રમાઈ છે. 30થી વધારે પાર્ટનર્સ અહીંયા છે ઉપસ્થિત. સ્ટુડન્ટ્સ, ટીચર્સ, ફેમિલીઝ, ચિલ્ડ્રન, સિનિયર સિટીઝન્સ, ઘણી વોક્સ ઓફ લાઈફથી લોકો અહીંયા આવ્યા છે ગેમ્સ રમવા.
આજે અમારી વિશેષ રજૂઆતમાં અમે આપને પ્લે એરિયા બતાવ્યો. હવે આપણને હું માસ્ટર ક્લાસ છે તે બતાવીશ. સીધા જ જોઈ શકાય છે કે આ માસ્ટર ક્લાસ છે તેને હું આપ બતાવવા માગું છું કે આ માસ્ટર ક્લાસની અંદર કેવી રીતે આ વિદ્યાર્થીઓ છે, સિનિયર સિટીઝનો છે અને તે લોકો ઉપસ્થિત થયા છે તે હું આપને બતાવીશ. અત્યારે હાલ જે રીતે જોવા મળી રહ્યું છે કે અહીં જે બાળકો, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો છે કે એક સાથે આ ગેમ છે તે રમી રહ્યા છે. વર્લ્ડ ક્લાસની આ ગેમ છે કે જેને અત્યારે હાલ આ બાળકો, વિદ્યાર્થીઓ છે તેમજ સિનિયર સિટીઝનો છે સાથે મળી અને રમી રહ્યા છે. ત્યારે આ ગેમ એ શું છે તેના વિશે આપણે ડૉક્ટર મિતિ છે તે આપણી સાથે જોડાયા છે અને સીધા જ આપણે ડૉક્ટર મિતિ સાથે જાણીશું કે આ ગેમ શું છે. ડૉક્ટર મિતિ, આ એક પછી એક આ ગેમ શું છે? આ બધી ગેમો જે છે આ બધી તમે જોઈ શકો છો કે ઘણી કાર્ડ બેઝડ ગેમ્સ છે. પત્તાઓથી રમાય છે, અમુક પાસાઓથી રમાય છે અને આ બધી ગેમ્સ જે છે એ છોકરાઓ સાથે બી હવે સ્કૂલ્સ અને કોલેજીસમાં રમાય છે. આ ગેમ્સ છોકરાઓને બહુ જ રીતે મહત્ત્વની છે અને બહુ રીતે મદદ કરે છે. આ ગેમ તમે જોઈ શકો છો કાસ્કેડિયા છે. કાસ્કેડિયા એક એવી ગેમ છે જેમાં હેક્ઝાગોન શેપના આકાર છે જે બધા જુદા જુદા લેન્ડમાર્ક્સ છે અને એની ઉપર તમે જોઈ શકો છો કે જુદા જુદા પશુ પક્ષીઓ મુકાય છે. એટલે છોકરાઓએ આ બધી વસ્તુઓમાં બહુ જ બધી પ્લાનિંગ કરવી પડે છે. એક પછી એક શું મૂકવું, કઈ રીતે પોઈન્ટ સ્કોર કરવા, ધ્યાન કઈ રીતે કેન્દ્રિત કરવું, એ રીતના ઘણા ફાયદા આ ગેમોમાં છે. આ ગેમ જે છે આ સુશીગો પાર્ટી કરીને એક ગેમ છે જે એક પાર્ટીમાં કઈ રીતના મેન્યુ સેટ કરી શકાય છે, ચાઇનીઝ મેન્યુ એની ઉપર છે. અને સુશીગો પાર્ટી કાર્ડ્સથી રમાય છે. કાર્ડ્સથી સ્કોરિંગ થઈ રહી છે. તમે વચ્ચે સ્કોરિંગ બોર્ડ જોઈ શકો છો. આ ગેમ અઝુલ છે. અઝુલ એક ડિઝાઇન અને આર્કિટેક્ચરની ગેમ છે. અઝુલમાં જે રીતે તમે જોઈ શકો છો જુદા જુદા કલરના પીસીસ છે અને દરેક ટર્ન ઉપર દરેક પ્લેયરે પીસીસના કોમ્બિનેશન કરીને એમને એમના આર્કિટેક્ચર બનાવવાના છે, બિલ્ડિંગ બનાવવાના છે. આ ગેમ છે એ કોડ નેમ્સ કરીને ગેમ છે. આમાં કાર્ડ્સ અને લોકેશન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જુદા જુદા વસ્તુઓના કોમ્બિનેશન કરીને એ લોકોએ ગેમનું સોલ્યુશન કાઢવાનું હોય છે. એટલે તમે જોઈ શકો છો કે છોકરાઓ સાથે રમવા માટે, ફેમિલી સાથે રમવા માટે, વર્કિંગ પ્રોફેશનલ્સ માટે અને દરેક એજ ગ્રુપના લોકો માટે કેટલી જાત જાતની ગેમ્સ છે. કેટલું બધું મગજ દોડાવીને, સ્ટ્રેટેજી કરીને છોકરાઓએ આ ગેમ્સ રમવી પડે છે. હું હવે ઈચ્છા મેમ અને નેહા મેમને કહીશ કે એ એમના શબ્દોમાં સમજાવે કે સ્કૂલ્સ અને કોલેજીસમાં કઈ રીતે ગેમિંગનો વપરાશ થઈ રહ્યો છે. मैं हूँ इच्छा चैनानी और मैं रिवरसाइड स्कूल से हूँ. मैं बहुत बहुत शुक्रिया अनबॉक्स का करना चाहती हूँ जिन्होंने ये बहुत ही सुपर्ब अपॉर्चुनिटी दी हम दोनों को, नेहा और मुझे, ये गेम्स कंडक्ट करने की. जैसे कि आपने देखा हमारे रिवरसाइड के बच्चे गेम्स सिखा रहे हैं अडल्ट्स को. तो आज का हमारा थीम ऑफ नाम है वर्कशॉप का गेम चेंजर्स और मेन चीज़ है कि लर्निंग थ्रू प्ले एंड पेडागॉजी. सो ये जो आप गेम देख रहे हैं गेट सेट गो,
ये है हमारी पहली गेम, स्टार्टर गेम। बेसिकली बहुत ही सिंपल गेम, बहुत सालों पहले 1974 में इस गेम को ओरिजिनेटेड किया है मार्शा फाल्को ने, यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका से हैं वो, और 1991 में इसको पहली बार बेचा गया था और उसके बाद इसने बहुत पॉपुलैरिटी गेन की है। द बेस्ट थिंग अबाउट दिस गेम इज़ इसको 6 साल से ऊपर के बच्चे या बूढ़े या जवान कोई भी खेल सकता है, और सबसे बढ़िया बात इसकी है कि ये गेम बहुत ही सिंपल है। इससे हाँ, जैसे कि आप देखेंगे ऑडियंस में हर एज ग्रुप के लोग हैं, और ये हमें क्या सिखाती है गेम? बहुत कुछ। जैसे एक सिंपल सा चीज़ है जिसको हम इंग्लिश में बोलते हैं बिल्डिंग पर्सपेक्टिव। तो वो क्या है कि नज़रिया, आपका नज़रिया अलग है और मेरा नज़रिया अलग है। तो कोई भी 3 कार्ड्स ऐसे जो आपको सेट दिख रहे हैं शायद मुझे ना दिखे, और दूसरे 3 कार्ड किसी और को दिख रहे हैं, वो उनको सेट दिख रहे हैं बट मुझे शायद ना दिखें। तो एक पर्सपेक्टिव बिल्डिंग अलोंग विथ बहुत सारे स्किल्स लाइक विजुअलाइजेशन और कोलैबोरेशन और शेप्स, द वोकैबुलरी रिलेटेड टू शेप, बहुत कुछ सिखाती है। सो मेरी बहुत ही फेवरेट गेम है ये। जब आप खेलेंगे तो आप 5 लोगों से लेकर या 4 लोगों से लेकर आप 50 लोगों के साथ में भी खेल सकते हैं। तो बहुत ही बढ़िया गेम है ये। ये सेट गेम पर्सनली मेरी फेवरेट है, क्योंकि इसके अंदर जैसे मैंने बताया कि बहुत कोई भी एज का बच्चा, बड़ा बूढ़ा कोई भी खेल सकता है और बहुत सारे लोग साथ में खेल सकते हैं। इसके अंदर 4 फीचर्स होते हैं, या तो वो 4 फीचर्स 3 कार्ड्स में सेम होने चाहिए या एब्सोल्युटली डिफरेंट होने चाहिए। वो 4 फीचर्स है कलर, नंबर, शेडिंग एंड शेप्स। या तो वो सेम होने चाहिए या तो वो एकदम डिफरेंट होने चाहिए, तब जाके वो सेट बनता है। तो जैसे आप यहाँ पर देख सकते हैं फर्स्ट सेट, उसमें तीनों कार्ड्स में शेप सेम है, कलर सेम है, नंबर सेम है, पर शेडिंग तीनों में डिफरेंट है। तो हर फीचर या तो सेम होना चाहिए या डिफरेंट होना चाहिए। अगर आप दूसरा सेट देखोगे राइट हैंड साइड पर, तो तीनों में शेप सेम है, कलर डिफरेंट है, शेडिंग सेम है, नंबर डिफरेंट है। क्या फ़ायदा इससे जैसे हमने यहाँ बताया, क्रिएटिविटी, डिफरेंट पर्सपेक्टिव्स, कोलैबोरेशन है, ओपन माइंडनेस है कि अगर आप कोई दूसरा सेट देखते हो और मैं वो नहीं देख पाती, तो मुझे ओपन माइंडेड रहना है कि ओके, आपका डिफरेंट पर्सपेक्टिव मैं किस तरीके से एक्सेप्ट कर सकते हो। एंड छोटे बच्चे हैं अगर, तो वोकैबुलरी बहुत ज़्यादा सीख सकते हैं, डिफरेंट शेप्स की, डिफरेंट कलर्स की, पैटर्न्स बहुत अच्छे से ऑब्जर्व कर सकते हैं बच्चे। तो ऑब्जर्वेशन मैं IIM उदयपुर में एक एसोसिएट प्रोफेसर हूँ। आज जो पूरा आयोजन है उसके बारे में क्या कहोगे? वेल, बहुत अच्छा आयोजन है, लोगों को बोर्ड गेम खेलना सिखा रहे हैं, उसकी वैल्यू समझा रहे हैं। ऐसे और आयोजन पूरे देश भर में होने चाहिए, काफ़ी फ़ायदा होता है इससे, क्योंकि आजकल क्या है ना कि बड़े हों चाहे बच्चे हों, सब डिजिटल माध्यम पे लगे हुए हैं, अपना फ़ोन उठा के दिन भर फ़ोन में घुसे हुए हैं। ये एक ऐसा एंटरटेनमेंट का और एजुकेशन का माध्यम है, साधन है, जिसमें आपको डिजिटल डिटॉक्स भी होता है, जिन लोगों को आप वैल्यू करते हो उनके साथ कनेक्ट होता है। तो दिस इज़ वेरी वेरी गुड।
હું અપર્ણા છું, રિવરસાઇડ સ્કૂલમાં સ્ટેન્ડર્ડ 6, અને મને બોર્ડ ગેમ્સ રમવાની બહુ મજા આવે છે. એ શીખવાડે છે કે તમે તમારા રિસોર્સિસ કેવી રીતે મેનેજ કરી શકો છો, અને એવું બી કહે છે કે તમે જેટલા પણ મોટા હો નાના હો, તમે બધા જ આપણે મજા કરી શકીએ છીએ બોર્ડ ગેમ્સ રમીને. સ્કૂલનું કરિક્યુલમમાં બી બહુ જ મદદ કરે છે, તમને મેથ્સ શીખવાડે, સાયન્સ શીખવાડે, ને બધા થીમની બોર્ડ ગેમ્સ હોય છે, એટલે મને બહુ મજા આવે છે રમવાની. અમારી વિશેષ રજૂઆતમાં આપે નિહાળી જે માસ્ટર ક્લાસ તેમજ જે બોર્ડ ગેમ છે તે અનબોક્સ ક્લબ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, અને જેની અંદર જે બોર્ડ ગેમ છે તે પણ વિદ્યાર્થીઓ અને વડીલોએ એક સાથે બેસી અને જે રમત છે તે માણી હતી. સાથે જ તે આ ગેમ વિશેનું જે નોલેજ છે તે પણ માસ્ટર ક્લાસની અંદર મેળવ્યું હતું. આવી જ કેટલીક મહત્ત્વની અને રસપ્રદની રજૂઆતો છે તે પણ અમે વધુને વધુ આપની સમક્ષ લઈને આવીશું. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર